જબાલપુરમાં શાળાની જમીનના વિવાદમાં કાચની મસ્જિદના ટ્રસ્ટીનો દાવો આવ્યો। ટ્રસ્ટી સલીમ ખાને ગેરકાયદે બાંધકામના આક્ષેપ નકારી કાઢ્યા છે। ટ્રસ્ટીએ ગેરકાયદે બાંધકામ ન કર્યું હોવાનો દાવો કર્યો। દુકાનો પોતાની માલિકીની હોવાનો પણ દાવો કરાયો। જમીનનો વિવાદ કોર્ટમાં પેન્ડિંગ છે તેવું સલીમ ખાને જણાવ્યું। વક્ફ બોર્ડને પણ જાણ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સ્કૂલની જમીન પર ગેરકાયદે કોમ્પ્લેક્સ બનાવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। संकलन में रजूआत करवू जरूरी है। એટલે ફક્ત આવનારા બજેટ અને આ કામ માટે આ મુદ્દા માટે હું સંકલન સમિતિમાં ગયો હતો। એ તો કરે માંગ, પણ એવું કંઈ છે નહીં। અમે ઇલીગલ કંઈ કર્યું નથી। જે કર્યું છે એ બધાની જાણમાં છે। અને આ દુકાનો થયા આજે 7-8 વર્ષ થઈ ગયા ત્યારથી આ દુકાનો છે, તો હજી સુધી કેમ આ ના થયું? કંઈક તો કારણ હોય ને મેડમ, કારણ કે અમે કોર્ટના અંદર બધી વિગત કરી છે। ઓલરેડી અમે આ જે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાયા એના અંદર બી અમે ફોર્મ ભરીને મુકાયા છે। એટલે એવું કંઈ નથી કે બધું ઇલીગલ છે, એ તો અમે પાસ કરાવી લઈશું। ઉપયોગમાં આવી શકે। અત્યારે જ્યાં નવી શાળા બનાવી હોય તો હું સમજુ છું કે ત્યાં નવી શાળા ના બની શકે, કેમ કે અત્યારે જે કાયદા પ્રમાણે 900 મીટરનું ગ્રાઉન્ડ ફરજિયાત છે નવી શાળા બનાવતો, તો આ જગ્યાઓમાં 900 મીટરનું ગ્રાઉન્ડ મળી શકે તેમ નથી। તો આવી જે જગ્યાઓ છે જે કોર્પોરેશન ભાડુઆત છે તેને જે તે માલિકને સોંપી દેવી જોઈએ, જેથી કરીને જે પ્રજાના હેતુ માટે કાંઈ આરોગ્ય માટેનું કામ હોય, કાંઈ કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ હોય